ધાનેરા પંથકમાં નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારના અંડરમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે ધાનેરાના લોકો અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. કેટલાય સમયથી ધાનેરામાં રખડતા પશુઓ કે જે ધાનેરાની ગલીઓ, સોસાયટીઓ, મહોલ્લા, હાઈવે, બસ સ્ટેશન તેમજ ભીડવાળા વિસ્તારોમાં રખડતા પશુઓનું મોટું ટોળું જોવા મળે છે અને અંદરોઅંદર સામે આવતા ઝઘડતા હોવાથી આવતી જતી પ્રજા તેમજ વાહનોને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ હાઈવે પર રોડ વચ્ચે ઊભા રહેતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. પહેલા પણ લારી ગલ્લા વાહનો તેમજ બાળકોને રાહદારીઓને નુકસાન પહોંચાડી મૃત્યુના પણ બનાવો બનેલ છે. ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા પહેલા પણ 200 જેટલા રખડતા પશુઓને વાડામાં પૂરવામાં આવેલ હતા, પરંતુ ફરી એક ઝુંબેશ કરી વાડામાં પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે ગાયના માલિકો ગાયને ભોજન માટે રખડતી મૂકી 2 ટાઈમ દૂધ લઈ વેપાર કરતા હોય છે. તેમણે પણ સબક શીખવવામાં આવે તે જરૂરી છે. જાણવા મળેલ છે કે રાજસ્થાનના ગોળાસરમાં ફક્ત 15,000 જેટલા નંદી માટે ગૌશાળા જેવી નંદીશાળા બનાવેલ છે. તો આવી નંદીશાળા આ પંથકમાં સરકારશ્રી દ્વારા યોજના બને તે જરૂરી છે. માટે પ્રાંત અધિકારી, મામલતદાર તથા ચીફ ઓફિસર આ બાબતે તાકીદે ઝુંબેશ ઉઠાવે અને રખડતા પશુઓની વ્યવસ્થા થાય તેવી ધાનેરા પંથકના નાગરિકોની અરજ છે. ધાનેરા શહેરમાં અત્યારે આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. નિશાળની આજુબાજુમાં, સોસાયટીમાં, હાઈવે ઉપર નંદી આખલાઓ આમ તેમ ફરવાથી નિશાળે જતા બાળકો પણ ડરે છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આખલાઓ માટે નંદીઘર બનાવે. રાજસ્થાનની અંદર ગોળાસણ નંદીઘર બનાવેલ છે. આવી વ્યવસ્થા ગુજરાત સરકાર જો ધાનેરા તાલુકામાં કરે તો નંદીઓનો કાયમી નિકાલ થઈ શકે અને આકસ્મિક બનાવો બનતા અટકે. ઘણીવાર વૃદ્ધો અને બાળકો એના ભોગ બનતા હોય છે. એ માટે અમારે ગૌ સેવા અને પ્રચાર સમિતિ તમામ ગૌ ભક્તોની લાગણી સંગાતે માગણી છે કે ગુજરાત સરકાર જેમ બને તેમ આ નંદી આખલાઓનો કાયમી નિકાલ કરાવે, નંદી ઘર બનાવે. તમારું નામ? કરશનજી વી રાવ, ધાનેરા.